એક સમયની વાત છે, એક ગુરુ અને શિષ્ય જંગલના રસ્તેથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. આ જંગલ એટલું બધું ઘનઘોર અને ગાઢ હતું કે આ જંગલને પસાર કરતા જ તેને સાંજ પડી જાય છે. એટલે જંગલ જ્યારે પસાર કરે છે ને સાંજ પડી જાય છે, એટલે શિષ્ય ગુરુને કહે છે કે આપણે અહીંયા નજીકમાં એક ગામ છે, ત્યાં આપણે આજની રાત રોકાઈ જઈએ તો. એટલે ગુરુજી કહે છે કે હા બરોબર છે, આજ સાંજ થઈ ગઈ છે એટલે આપણે ગામ પહોંચતા પણ ઘણી બધી વાર લાગશે, તો આપણે નજીકના ગામમાં જ ત્યાં આજની રાત રોકાઈ જઈએ. એટલે ગુરુ અને શિષ્ય તે નજીકના ગામમાં જાય છે અને ત્યાં જઈને એક ઝોપડીનો દરવાજો ઠપકારે છે. એટલે ઝૂંપડીનો દરવાજો ખોલતા જે ગરીબ માણસ હોય છે તે દરવાજો ખોલે છે. એટલે ગુરુ તે માણસને કહે છે કે તારી પરિસ્થિતિ તો વધારે નબળી હોય તેવું લાગે છે, તું શું કામ કરે છે? એટલે તે ગરીબ માણસ કહે છે કે મારી પાસે ઘણી બધી જમીન છે. એટલે શિષ્ય કહે છે કે તમારી પાસે એટલી બધી જમીન છે તો તમે તેમાં ખેતી નથી કરતા? એટલે તે ગરીબ માણસ કહે છે કે મારી પાસે જમીન તો ઘણી બધી છે, પણ ગામના માણસ એવું કહે છે કે આ જમીનમાં કોઈ દિવસ કાંઈ ઉગશે નહીં, તેમાં કોઈ પણ પાકું લઈ નહીં શકે. એટલે ગુરુજી કહે છે કે એવું છે એમને, તો તું જીવન નિર્વાહ કેવી રીતે કરે છે? એટલે તે ગરીબ માણસ કહે છે કે મારી પાસે એક ભેંસ છે, તેનું દૂધ વેચીને હું મારું જીવન નિર્વાહ કરું છું. એટલે તે રાતે ગામના લોકો બધા જ સૂઈ જાય છે અને આ ગરીબ માણસ પણ સૂઈ જાય છે. એટલે અડધી રાત થાય છે એટલે ગુરુજી પોતાના શિષ્યને ઉઠાડે છે અને કહે છે કે ચાલ અહીંયાથી નીકળીએ. એટલે જે ગુરુજી બહાર ભેંસ બાંધેલી હોય છે ને તે સાથે લઈ લે છે. એટલે શિષ્ય કહે છે કે તમે આ ખોટું નથી કરતા, એની એક તો એક આ ભેંસ ઉપર જ તે જીવે છે ને તે પણ તમે અહીંયાથી લઈ લ્યો છો. એટલે ગુરુજી એક મંદ એવું સ્મિત આપે છે અને ત્યાંથી ભેંસ લઈને વયા જાય છે. હવે વર્ષો પછી એક જે આ ગુરુજીનો જે આ શિષ્ય છે તે પણ એક મહાન ગુરુજી બની જાય છે. અને આ મહાન ગુરુજી બની ગયા પછી તેને વિચાર આવે છે કે આજથી 10 વર્ષ પહેલા આપણે આ ગામમાં ગયા હતા ને આ ગરીબ આદમીની ભેંસ મારા ગુરુજીએ ચોરી લીધી હતી અને તેને બહુ જ દુઃખ થાય છે. એટલે તે વિચાર કરે છે કે હવે મારે તે માણસને મળવા જવું છે. એટલે જ્યારે તે શિષ્ય આજે મહાન ગુરુજી બની ગયો હોય છે તે પાછો ગરીબ માણસના ગામમાં જાય છે. ત્યાં જઈને જોવે છે તો જે ગરીબ માણસની ઝૂંપડી હતી ને ત્યાં જઈને આલીશાન મહેલ બની ગયો હોય છે અને જે ગામની બહાર તેની બંજર જમીન હતી ત્યાં આજે ફળ ફૂલ અને બાગાયતી જમીન થઈ ગઈ હોય છે, તેમાં બગીચો હોય છે. એટલે જ્યારે તે ગુરુજી ત્યાં જાય છે અને તે માણસને આવતા જોવે છે એટલે તે તરત જ ઓળખી જાય છે કે આ ગરીબ માણસ છે. એટલે તરત જ તે શિષ્ય જે હોય, એટલે આજે જે મહાન ગુરુજી બની ગયા હોય છે તે શિષ્યના રૂપમાં, એટલે તે તરત જ તે માણસને ઓળખી જાય છે અને કહે છે કે તમે મને ઓળખો છો? એક દિવસ હું અને મારા ગુરુજી તમારી ઝૂંપડીમાં એક વખત રાત માટે નિવાસ કરવા માટે આવ્યા હતા. એટલે તે માણસ કહે છે કે આ મેં તમને ઓળખી લીધા છે, પણ તે રાતે થયું એવું કે તે રાતે મારી ભેંસ કાંઈક ગાયબ થઈ ગઈ અને ભેંસ ગાયબ થઈ જતા જ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એટલે મેં મારી જે બંજર જમીન હતી ને તેની ઉપર મહેનત કરવાનું શરૂ કર્યું. મેં મારી બંજર જમીનને એટલી બધી સારી કરી દીધી, એટલી બધી ફળદ્રુપ કરી દીધી કે તેની ઉપર આજે ઘણા બધા બાગાયતી પૌધા છે, બાગાયતી વૃક્ષો છે અને આજે હું તેમાંથી સારી એવી કમાણી કરું છું અને તે પછી મારી જિંદગી બદલાઈ ગઈ. આજે તે ઝૂંપડીની જગ્યાએ મારો બંગલો છે, જોઈ લો આજે મારો આ આલીશાન મહેલ છે. એટલે શિષ્યની આંખમાં આંસુ આવી જાય છે. તેના ગુરુ પ્રત્યે જે વિચાર કરતો તો આજે તેની વિચારસરણી ફરી જાય છે કે મારા ગુરુજીએ શું કામ તેની ભેંસ લઈ લીધી હતી. એટલે દોસ્તો, મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારી પણ જીવનમાં નાની એવી સુખ સુવિધાની વસ્તુ તમારા જીવનમાં આગળ વધવા માટે બાધા નથી બનતી ને, તે તમે જોઈ લેજો. પોતાની સારી એવી જોબ મૂકવી પણ ન ગમતી હોય, કારણ કે ઓછા પગારવાળી નોકરી હોય તે પણ તેને પોતાના જીવનમાં આગળ વધવા માટે રૂકાવટ બનતી હોય, પોતાના મિત્રો રૂકાવટ બનતા હોય, પોતાનું ગામ છોડવું ન ગમતું હોય. તો દોસ્તો, તમારી પાસે પણ એવી ભેંસ નથી ને કે તમને જે આગળ વધતા રોકતી હોય. દોસ્તો, તમને આ સ્ટોરી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ દોસ્તો.